તમારું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય ગુજરાતી કાવ્ય નંબર 5 ગુર્જરીના ગૃહકુંજે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે। મિત્રો આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો। આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે। તો મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નીચે લાલ આઇકન આપેલું છે તેના ઉપર ક્લિક કરી બાજુમાં આપેલા બેલ આઇકનની અંદર ઓલ નોટિફિકેશન કરી દેજો। હવે વાત કરીશું આપણે મિત્રો પ્રથમ તમારે લખવાનું નથી, લખવું હોય તો લખી પણ શકો છો। કાવ્યનું નામ છે ગુર્જરીના ગૃહકુંજે। સાહિત્યનો પ્રકાર છે ગીત। લેખક છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લોહાર। એમનું ઉપનામ છે સુંદરમ। આ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે તો મિત્રો વસુધામાંથી લેવામાં આવેલું છે। આ પ્રકારની માહિતી જે છે મિત્રો પરીક્ષાની અંદર ઘણી વખત પ્રશ્નો પૂછાતા હોય છે। ત્યાર પછી મિત્રો શબ્દ સમજૂતીની વાત કરીશું। સામાનાર્થી શબ્દ જે છે એ પ્રથમ જોઈશું આપણે। કોકિલ તો નર કોયલ, ઘનગર્જન એટલે વાદળની ગર્જના, ઉર્તંતે તો હૃદયના તાતણે, કોતર તો નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ, પૌરુષ તો પુરુષાતન, સુક્લિત તો ફળદ્રુપ સારા ફળવાળો, વિસરવું તો ભૂલી જવું, ગૃહ માયા તો ઘરની માયા ઘરની લાગણી, અને પાનેતર તો પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર। વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ તો ખુલ્લું તો બંધ અને પહેલી તો છેલ્લે। હવે આપણે વાત કરવાના છીએ સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નો આપેલા છે એમાં મિત્રો વિકલ્પ સાચો જે બનતો હોય તેની અંદર ખરાની નિશાની કરો। પહેલો પ્રશ્ન છે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિને કેવો અનુભવ નથી થયો તો સાચો જવાબ આવે છે સી। ભર ઉનાળે તાપ્યા અહીં સગડીએ એ અનુભવ એમને નથી થયો એટલે પહેલાનો સાચો જવાબ આવશે સી। પ્રશ્ન નંબર 2 આંખ અમારી ખુલી અહીં પહેલી કહીને કવિ શું કહેવા માંગે છે તો સાચો જવાબ આવે છે ડી અહીં જ જન્મ થયો હતો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે સાચો જવાબ આવે છે સી। જીવન જંગે જગત ભમ્યા। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જીવન રૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા સાચો જવાબ આવે છે ડી જગતની અંદર ભમ્યા હતા। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે કવિનો પારંપરના જીવન માટેનો પહેલો અનુભવ શું હતો જવાબ આવશે એનો પહેલો અનુભવ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો અહીં પાપા પગલી માંડી એમના યુવાનની વાદળી પણ અહીં જ વરસી હતી એમનો યુવાન પણ અહીં પાંગર્યો હતો। પ્રશ્ન નંબર 2 ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવો જવાબ આવશે કવિનો જન્મ પણ અહીં થયો હતો તેમનું બાળપણ અહીં જ વીત્યું વતનમાં ત્રણેય ઋતુનો અનુભવ કર્યો તેમજ ખેતરોમાં ડુંગરોમાં કૂતરોમાં ઘૂમ્યા નદીમાં નાહ્યા વળી આ જ વતનમાં આનંદ કિલોલ કર્યો અનેક સુખ દુઃખ આવ્યા જગત આખું ફર્યા પણ વતન જેવું સુખ ક્યાંય મળ્યું નથી ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી। આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ દ્રશ્ય પાઠ થઈ રહ્યો છે। પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો તો જવાબ આવશે હું 12 વર્ષનો હતો ત્યારે મારા ભાઈ બહેન સાથે ચોમાસું માણવા માણાવદર ગયો હતો। માણાવદર ગામ પ્રકૃતિની ગોદમાં ફૂલ્યું છે। ગામની નજીક નદીમાં નાહ્યા તેમજ ત્યાંના બગીચામાં ગુલાબ મોગરો ચમેલી ચંપો વગેરે રંગબેરંગી ફૂલોની સુગંધ જામતી હતી। બોર સેતુ જેવા અનેક ફળો હતા। શેરડીના રસને ઉકાળીને ગોળ બનતો હતો। અમને પણ રકાબીમાં ગરમ ગરમ ગોળ ખાવા આપ્યો। વાડીમાં રાણ તેમજ સસલા નાચતા કૂદતા હતા। ગાયો અને ભેંસો છાયે ઊભી હતી। મિત્રો આ પ્રકારે તમે જવાબ લખી શકો છો। તમારો જો બાળપણનો અનુભવ અલગ હોય તો એ તમે જાતે લખી શકો છો। વાડીમાં કોયલના ટહુકા, મંદિરના શિખર પર ટહુકતો મોર, આકાશનો મેઘધનુષ્ય ઉપરાંત વરસાદને વધાવતા નૃત્ય કરી રહેલા મોર, કુદરતની રમણીય સૃષ્ટિમાં વિહરવાનો આનંદ એ મારો શ્રેષ્ઠ અનુભવ છે। તો તમે તમારો અનુભવ જે થયો છે લખી શકો છો।
ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ગુર્જરીના ગૃહપુંજી કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો. જવાબ આવશે કાવ્યની પ્રથમ પંક્તિથી જ ગૌરવ ગાથાની શરૂઆત થાય છે. કવિની જન્મભૂમિ ગુજરાત છે. કવિએ ગુજરાતને સ્વરથી પણ ગૌરવ દર્શાવતા મુદ્દા હોય છે. તો તમે તમારા મોર આ ગુર્જરીના ગૃહપુંજી કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો. જવાબ આવશે કાવ્યની પ્રથમ પંક્તિથી જ ગૌરવ ગાથાની શરૂઆત થાય છે. કવિની જન્મભૂમિ ગુજરાત છે. કવિએ ગુજરાતને સ્વરથી પણ ચડિયાતું કહ્યું છે. મિત્રો અહીં ચ છે, ચડિયાતું કહ્યું છે. ગુજરાતની સૌંદર્ય સૃષ્ટિ અવર્ણનીય છે. જે શિયાળામાં તાપમાનથી ઠંડીમાં ઉષ્મા આપે છે. વસંત ઋતુમાં કોયલનો ટળકાર સંભળાય છે. અષાઢ માસમાં વીજ સંભળાય છે. કુદરતે ગુજરાતને ખેતરો, ડુંગરો, પોત્રો અને નદીઓથી શણગાર્યું છે. ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાળુ સ્પર્શ જ માનવીને અનેરું જીવન જીવવાનો સાથ આપે છે. આ છે ગૌરવવંતી ગુજરાત. પ્રશ્ન નંબર 4 નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. પહેલી પંક્તિ છે આ તમારી ખુલી પહેલી પગલી ભરી અહીં પહેલી અહીં અમારા યુવાનગીરી વાદળીઓ વરસેલી. આપણે જવાબ લખીશું. બાળક જન્મતાની સાથે આંખો ખોલીને ચારે તરફ જુએ છે. કવિનો જન્મ એમની જન્મભૂમિ ગુજરાતમાં થયો. તેમણે અહીં પહેલી પગલી ભરી, અહીં તેમનું બાળપણ વીત્યું. જેમ વાદળ વરસે અને અનાજ પાકે એમ કવિનો યુવાન ખીલ્યો છે. મિત્રો અહીં આપણો સ્વાધ્યાય સંપૂર્ણ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી પ્રવૃત્તિમાં આ કાવ્યનું તમારે ગાન કરવાનું છે. તમારી દ્રષ્ટિએ ગુજરાત કેવી છે તે પદ્ય અથવા ગદ્ય સ્વરૂપે લખી શકો છો. ગુજરાતમાં જે સંતાનો પોતાના કાર્ય દ્વારા જગતમાં ગુજરાતનું નામ ઉજ્જવળ રાખીનો હસ્તલિખિત અંક જૂથમાં બનાવો અને ગુજરાત ગૌરવના ગીતો મેળવી એનો પણ અંક બનાવી શકો છો.